સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક મશીન ધરાશાય થવાની ઘટના સામે આવી છે। મશીનને પિલર પર ચડાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની છે। આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ઊભો થયો હતો। જો કે હાલ તો ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે। સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાય થવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાય થયું છે। આ મશીનની મદદથી ક્રેન દ્વારા પિલર ઊંચકી ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે। પિલર પર સ્પાન બનાવવા માટે હાઇડ્રોલિક મશીન કામ કરે છે। આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી જેના કારણે બીજી ક્રેન પર બધું વજન આવી જતા બીજી ક્રેન ત્રાંસી થઈને પડી ગઈ હતી। આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું। હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી।